રાજકારણ ને લેબોરેટરી એટલે તમને ખબર પડી ગઈ હશે હું ક્યાં છું. હું છું મહેસાણામાં કોકડું ગૂંચવાયું છે, ટિકિટની તિકડમ ચાલી રહી છે અને સંભવિત ઉમેદવારો મહેસાણામાં કોણ હોઈ શકે, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ઉમેદવારો હજી જાહેર નથી કરવામાં આવ્યા. સૌરાષ્ટ્રની કેટલીક સીટો બાકી છે, આ ત્રીજા લિસ્ટની ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે. આપણે વાત કરીશું મહેસાણામાં સંભવિત ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી કોણ હોઈ શકે છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, એમની સાથે વાત કરીશું. જયેન્દ્રભાઈ, શું લાગે છે આ કોકડું ક્યાં ગૂંચવાયું છે? કોકડું ગૂંચવાયું એવું છે કે ઉત્તર ગુજરાતમાંની લેબોરેટરી ગણાતી, નરેન્દ્રભાઈનું હોમટાઉન ડિસ્ટ્રિક્ટ ગણાતું હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવાર એવો આવે કે જે આવે એ જીતી જાય છે. અહીં આગળ ભાજપનો 82થી ગઢ રહ્યો છે એટલે ઉમેદવારલક્ષી આ સીટ છે નહીં. આ સીટ જ માત્ર ને માત્ર ભાજપની છે. એકવાર આત્મારામ કાકા જીતી ગયા એની પાછળનું રાજકીય સમીકરણ અલગ હતું. બાકી એના પછી જીવાભાઈ જે હાર્યા નીતિનભાઈની સામે એની પાછળનું બી રાજકીય સમીકરણ અલગ હતું. પાર્ટીનો આંતરિક વિખવાદ અને ઉમેદવારની કેટલાક નબળાઈઓ હતી. પણ અત્યારના સમયે જે આવી રહ્યું છે નવું નામ, એ નવા નામમાં પાર્ટીને સમર્પિત કાર્યકર્તાઓની બી એવી લાગણી છે કે પાર્ટીના સંગઠનમાં કામ કરેલું, પાર્ટીના કાર્યકરો સાથે સંકળાયેલો વ્યક્તિ આવે એ જરૂરી છે. એની સાથે એ નામમાં સૌથી મોખરે નામ રજની પટેલનું ચાલે છે. બીજી બાજુ સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા 42 સમાજના અગ્રણી તરીકે ડૉક્ટર A.K. પટેલે જે 40 વર્ષથી મહેસાણા જિલ્લામાં કામ કર્યું છે, એ 40 વર્ષની કામગીરી, એમના સંબંધો, એમને જે જિલ્લા પ્રત્યેનો એમનો પાયો નાખેલો છે ભાજપનો, એના કારણે એમના પુત્રનું નામ ચાલે છે, ધનેશ પટેલનું. વ્યવસાય ડૉક્ટર છે, મહેસાણા જિલ્લાના ઘણા બધા ડૉક્ટરનો મોટી ટીમ એમની જોડે સાથે છે. કાર્યકર્તાઓની ટીમ બી એમની જૂના કાર્યકર્તાઓની આજે પણ સાથે છે. એના કારણે આવા નામ તો ચાલે જ છે. પર્ટિક્યુલર એવું થશે કે જે બી ઉમેદવાર આવશે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગમતો આવશે. કોઈ ઉદ્યોગ ગૃહનો નહીં આવે, કોઈ વ્યાવસાયિક વ્યક્તિ નહીં આવે. લોકોની લાગણી છે, જે તે વ્યક્તિઓએ, પાર્ટીના નેતાઓએ, જવાબદાર હોદ્દેદારોએ, પાર્ટીના મોવડી મંડળને, શીર્ષક નેતાઓને આ બધું જ જણાવ્યું છે. ઉમેદવાર જે આવશે, કાલે ટિકિટ કોઈ બીને મહેસાણામાંથી આપવામાં આવે તો ટિકિટ પર જીતી તો જવાનું જ છે, પણ ઉમેદવાર એવો આવે કે જેના કારણે ભાજપની ને નરેન્દ્રભાઈની સાખ અકબંધ રહે. એ સૌથી અગત્યનો મુદ્દો છે. અચ્છા, તમે પહેલાંથી જ કહી દીધું, ભવિષ્યવાણી કરી દીધી કે બીજેપીની સીટ છે અને બીજેપી જીતવાની છે. કોંગ્રેસમાંથી કોણ હોઈ શકે? કોંગ્રેસના સૌથી સશક્ત ઉમેદવાર તરીકે બળદેવજી ઠાકોરનું નામ ચાલે છે. બળદેવજી એક એગ્રેસિવ લીડર છે, કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડે સંકળાયેલા વ્યક્તિ છે, કોંગ્રેસમાં સક્રિય કામગીરી કરે છે. પણ બેઝિકલી એવું થાય કે બળદેવજીને લોકસભા લડવામાં હજુ બી રસ નથી. એની ઓપ્શનમાં એક રણજીતસિંહનું નામ ચાલે છે. રણજીતસિંહ જિલ્લા પંચાયતના પ્રમુખ રહેલા છે અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે. કાર્યકર્તાઓ જોડે એકબીજાના ટચ ધરાવે છે, મુલાકાતો સાથે કામગીરી કરે છે. એટલે એવું બને કે રણજીતસિંહનું બી નામ છે, યુવાન બી છે અને થોડી છાપ બી એમની સારી છે સામાજિક પક્ષમાં. એટલે એક ઉમેદવાર તરીકે આ બે સંભવિત નામ છે. પણ કેવું છે કે સામાજિક સમીકરણ એવું આવ્યું છે કે એક ઠાકોર બનાસકાંઠામાંથી, એક ઠાકોર પાટણ સીટ પર આવેલા છે. એટલે મહેસાણામાં ઠાકોર સમાજનો ઉમેદવાર લાવવો બહુ તકલીફવાળું લાગે છે. એ જ કારણથી 2 સીટ સામાજિક ગઠબંધનમાં જતી રહી છે. એટલે પાટીદાર ઉમેદવાર તરીકે આવે અને પાટીદારમાં નવો જ ઉમેદવાર, યુવાન ચહેરો આવે એવું લાગે છે. પાર્ટી એટલા માટે ડિસ્ક્લોઝ નથી કરતી કે કોંગ્રેસમાંથી જે નામ કે સંભવિત વ્યક્તિનું નામ ચાલે છે એ ગમે ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જાય છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આલે છે. એટલે કોંગ્રેસવાળા છાશ ફૂંકીને પીવે છે. આ મહેસાણા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે, વર્ષોથી ગઢ રહ્યો છે. એટલે કે એવું પણ મેં જાણ્યું છે, મારા જોડે સમાચાર કે લોકસભામાં ગુજરાતમાં પહેલીવાર આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી હતી પહેલી વખત. જી ડૉક્ટર A.K. પટેલ સાહેબ જીતેલા અને સારી લીડથી જીતેલા હતા. દરેક સીટો જેની નીચેની જે 7 વિધાનસભા આવતી હતી એ વખત તો કલોલ બી આપણી જોડે હતું. એટલે એ બધી સીટો પર એમને સારી એવી લીડ સાથે જીતેલા હતા. અને એક ખબર નહીં, એક લેબોરેટરી એટલા માટે ગણાય છે કે અહીંયા જે વસ્તુ થાય છે, અહીંયા જે પ્રજાનો મત હોય છે એ મત સમગ્ર ગુજરાતમાં હોય છે. અને એક એવું છાપ પડી ગઈ છે કે ગુજરાતની લેબોરેટરી એટલે મહેસાણા. હવે એવું થઈ ગયું છે કે સૌથી મોટો એડવાન્ટેજ એ થયો કે નરેન્દ્ર મોદી જ્યારે મહેસાણા જિલ્લાના હોય, અમિત શાહ જૂના મહેસાણા જિલ્લાના હોય, ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં એવું થાય કે ગમે તેમ તો આપણો છે. એ જે બિલોંગનેસની ભાવના કહેવાય ને,
એનો એડવાન્ટેજ ભાજપને મોટા પાયે ઉત્તર ગુજરાતમાં મળે છે. અચ્છા, બનાસકાંઠાની જેમ જ્ઞાતિ જાતિ એવા સમીકરણ કોઈ નથી ચાલતા, માત્ર ભારતીય જનતા પાર્ટીનો ગઢ. બિલકુલ સ્વાભાવિક છે સમીકરણ. તમે જુઓ, કોંગ્રેસ જ્યારે જીતી છે, કોંગ્રેસ 2 વાર જીતી, એક આત્મારામ કાકા જીતેલા. આત્મારામ કાકા જીત્યા, એની પાછળ ડૉક્ટર A.K. પટેલ સામે ફાઇટમાં હતા અને એનું સમીકરણ સહકારી ક્ષેત્રનું આખું ફિલ્ડ આત્મારામ કાકા જોડે હતો. આત્મારામ કાકાની પ્રમાણિક એક છાપ હતી અને પાટીદાર સમાજના એક સહકારી શ્રેષ્ઠી તરીકે એમની નામના હતી. એટલે સામાજિક સમીકરણમાં એમનું નામ ચાલ્યું એટલે એ જીતી ગયા. નીતિનભાઈ હારી ગયા, સામે જીવાભાઈ આવ્યા. જીવાભાઈ એક NRI ઉદ્યોગપતિ ગણો કે પછી 42 સમાજના મોટા ગામો બી આવે છે, મતદારોની સંખ્યા બી છે, એના કારણે જીવાભાઈ જીત્યા. નીતિનભાઈ માટેની એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થયેલી હતી અને નીતિનભાઈ એ વખતે બી આકરા સ્વભાવના હતા એટલે ઘણા બધા કાર્યકર્તાઓ કે નેતાઓને એ ગમતા નહોતા અને એ જ્યારે ભાજપનો મધ્યાય સુરત હતો ત્યારે નીતિનભાઈ હારી જવું એ બી મહેસાણા જિલ્લાના રાજકીય લેબોરેટરીની એક નિશાની છે. તો જે પ્રમાણે આ મહેસાણા છે અને મહેસાણા શહેર ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને રાજકારણની લેબોરેટરી ગણાય છે. કેમ ગણાય છે એ જયેન્દ્રભાઈએ તમને જણાવ્યું. પણ જ્યારે લોકસભા ચૂંટણીની વાત હોય, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો હતો ત્યારે સૌથી પહેલી સીટ ગુજરાતમાં મહેસાણામાંથી A.K. પટેલ જીત્યા હતા. એટલે કે ભારતીય જનતા પાર્ટીનો લોકસભા ચૂંટણીનો અહીંયાથી પાયો નખાયો હોય તેવું પણ કહી શકાય. સંભવિત ઉમેદવારોના નામ જે પ્રમાણે કહ્યા છે, તમે પણ આ વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો કે કયા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે.